મહેસાણા શહેરના માલ ગોડાઉન વિસ્તાર પર તમે જોઈ શકો છો 4.5 ઇંચ વરસાદ વરસતા મહેસાણા શહેરના રસ્તાઓ જેમ કે પેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તમે જ્યાં જોઈએ ત્યાં પાણી દેખાઈ રહ્યો છે। અનેક ત્યાંથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે તેમની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે ક્યાં જતી રહેતી હોય છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર હવે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં આજે સવારથી 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે મહેસાણા શહેરના અનેક જે વિસ્તારો હોય છે તે પાણી થયા છે। આપણે મહેસાણા શહેરના મોઢેરા રોડ પર પહોંચ્યા છે। તમે જોઈ શકો છો 3 ઇંચ વરસાદ વરસતા અહીંયા નદીઓ વહેતી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે મોઢેરા રોડ પર અહીંયા જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે તેની બાજુમાં મોટું તળાવ હોય નદીઓ વહેતી હોય દ્રશ્ય જોવા મળે છે। અહીંયાથી અનેક વાહન ચાલકો આ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે, કારણ કે આ મેન રોડ કહેવાય છે। તમે જોઈ શકો છો હાલ પણ જે બાઇક હોય છે તે નીચે પડી ચૂકી છે। આના સિવાય અનેક જે વાહન ચાલકો હોય છે તે અહીંયાથી પસાર થતા હોય છે, ગાડીઓ બંધ થતી હોય છે। વારંવાર આ જે વિસ્તારો હોય છે તેમાં પાણી ભરાઈ જઈ ચૂક્યું છે। સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે। આજે વરસાદી પાણીમાંથી અહીંયા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે આનો નિકાલ કરવો જોઈએ, પરંતુ જાણે કે તંત્ર આ તરફ ધ્યાન ના આપતું હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। તમે જ્યાં જોઈએ ત્યાં જે પાણીનું હોય છે તે પાણી દેખાઈ રહ્યું છે અને ગાડીઓ અહીંથી પસાર થતી હોય છે, બાઇક ચાલકો પસાર થતા હોય, સ્થાનિક લોકો પસાર થતા હોય છે। અહીંયા આજુબાજુ અનેક સ્કૂલો આવેલી છે, સ્કૂલો પર જે વાલીઓ હોય છે તે બાળકોના બાળકો સાથે પસાર થતા હોય છે, પરંતુ આ જે સમસ્યા હોય છે વર્ષોની આમના આમ જોવા મળે છે। આપણા સાથે જે સ્થાનિકો છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેશો, અહીંયા આ જે સમસ્યા છે કેટલા વર્ષોથી છે ને શું કહેશો? અહીંયા હું 10-15 વર્ષથી રહું છું। અહીંયા વર્ષોથી સમસ્યા ચાલુ છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવેલ નથી। બધા રહીશો પરેશાન છે। સ્કૂલના બાળકો, અમારા બાળકો પણ સવારે ફસાઈ ગયા હતા, એમને લેવા જવામાં તકલીફ પડી। અત્યારે જુઓ છો તમે કેટલા લોકો પરેશાન છે। અહીંયાથી વર્ષોથી આ પ્રોબ્લેમ છે કે ગ્રીન પાઇપ પાણી ભરાય છે, સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અહીંયાથી પાઇપલાઇન નાખીને પાણીનો નિકાલ કરી એવું કોઈ જગ્યાએ કોઈ સગવડ કરી નથી। ચોક્કસથી જે સ્થાનિક લોકો છે કઈ છે સમસ્યા જોવા મળી છે। આજે મોઢેરા રોડ પર આ વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલુ જ છે। કોઈ દિવસ એવું નહીં કે આ પ્રશ્ન નથી બન્યો। જેટલી વાર વરસાદ ફૂલ વરસાદ આવે 5 ઇંચ 10 ઇંચ વરસાદ આવે તે છતાંય પાણી ચાલુ સમસ્યા રહેશે, કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી। શું કહેશો? આપણા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાહેબે અહીંયા ગટરની મોટી સગવડ કરી, પણ કચરો ને એવું બધું લોકો નાખે છે એના કારણે ગટરો બ્લોક થઈ જાય, નહીંતર આ સમસ્યા ઘણી વાર ઊભી થાય છે। ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે પરેશાન થયા છે, વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ જે સમસ્યા હોય છે તે હાલ જોવા મળી રહી છે। ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।